જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીએ મહિલાઓ માટે ખાસ યોજના શરૂ કરી છે, જેનું નામ છે બીમા સખી યોજના, જે હેઠળ મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા સુધી કમાવાની તક આપી રહી છે. મહિલા કારકિર્દી એજન્ટ એટલે કે એમસીએ યોજના હેઠળ મહિલાઓ હવે બીમા સખી બનીને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. બીમા સખી કોણ બની શકે છે તે જાણી લો. આ યોજના માટે અરજી કરનાર મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષ હોવી જોઈએ. અરજી કરનાર મહિલા 10 પાસ હોવી જરૂરી છે. આપે એ પણ જાણવું જરૂરી છે કે આ એલઆઈસીમાં કાયમી નોકરી નથી, પરંતુ સ્ટાઇપેન્ડ આધારિત એજન્સીની તક છે. હવે આનાથી કમાણી કેટલી થશે? એમસીએ યોજના હેઠળ પસંદ કરાયેલી મહિલાઓને પ્રથમ વર્ષ દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષ દર મહિને 6,000 રૂપિયા જો પ્રથમ વર્ષમાં વેચાયેલી 65% પોલિસી સક્રિય રહે તો, ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા. બીજા વર્ષ જેવી જ શરતો અહીં પણ લાગુ પડે છે. દર વર્ષે સ્ટાઇપેન્ડ મેળવવા માટે મહિલા એજન્ટે ઓછામાં ઓછી 24 નવી પોલિસી વેચવી પડશે અને પહેલા વર્ષમાં 48,000 રૂપિયા એ પણ બોનસ સિવાયનું કમિશન મેળવવું પડશે. સ્નાતકની ડિગ્રી ધરાવતી મહિલાઓને 3 વર્ષની તાલીમ પછી એલઆઈસીમાં વિકાસ અધિકારી બનવાની તક પણ મળશે. હવે એ પણ જાણવું જરૂરી છે કે કોણ અરજી ન કરી શકે. તો હાલના એલઆઈસી એજન્ટો, એલઆઈસી કર્મચારીઓ અને તેમના નજીકના સંબંધીઓ જેવા કે જીવનસાથી, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન, સાસરિયા વગેરે. આ ઉપરાંત નિવૃત્ત એલઆઈસી સ્ટાફ, પુનઃ નિયુક્તિ મેળવવા માંગતા ભૂતપૂર્વ એજન્ટો પણ અરજી નહીં કરી શકે. હવે એ પણ જાણી લો કે આના માટે કેવી રીતે અરજી કરવી. તો વીમા સખી યોજના માટે અરજી કરવાની રીત કંઈક આ પ્રકારે છે. વીમા સખી યોજના હેતુ અરજી કરવા માટે સૌથી પહેલા એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ પર આપે જવું પડશે. હવે નીચે દેખાતી ક્લિક હિયર ફોર બીમા સખી પર તમારે ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું જેવી વિગતો દાખલ કરવાની રહેશે. હવે જો તમે એલઆઈસી ઇન્ડિયાના કોઈ પણ એજન્ટ, વિકાસ અધિકારી, કર્મચારી, તબીબી પરીક્ષક સાથે સંબંધિત છો તો તેની માહિતી પણ આપવી પડશે. અને છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. હવે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. તો રસ ધરાવતી મહિલાઓએ કેટલાક પુરાવા આપવાના રહેશે. હવે કયા પુરાવા છે તે પણ જાણી લો. ઉંમરનો પુરાવો, સરનામાનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ, ફોટો પણ આપવાનું રહેશે. આ દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો અને પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ અપલોડ કરીને અરજી કરી શકાશે. પણ ધ્યાનમાં રાખો, અધૂરી અરજી નામંજૂર થઈ શકે છે, માટે ફોર્મ યોગ્ય રીતે ભરો. ઉદ્દેશ 1 વર્ષમાં દેશની દરેક પંચાયતમાં ઓછામાં ઓછી એક બીમા સખીની ભરતી કરવાનો છે અને આગામી 3 વર્ષમાં 2 લાખ બીમા સખીઓની નિમણૂક કરવાનું લક્ષ્ય એલઆઈસી રાખે છે. બીમા સખી યોજના હેઠળ નોંધણી ચાલુ છે. એલઆઈસી મહિલાઓને યોગ્ય કૌશલ્યોથી સજ્જ કરીને અને તેમને ડિજિટલ સાધનો વડે સશક્તિકરણ કરીને બીમા સખી પ્રવાહને મજબૂત બનાવી રહી છે. ભારત સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 9મી ડિસેમ્બર 2024ના દિવસે બીમા સખી યોજના લોન્ચ કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે જે આજની મહિલા છે એ આત્મનિર્ભર બને અને એ આત્મનિર્ભર આપણો સમાજ આત્મનિર્ભર બને. સમાજ આત્મનિર્ભર બને તો આપણો દેશ આત્મનિર્ભર બને. તો આપણો દેશને વધુ સુદૃઢ અને મજબૂત બનાવવા માટે એક આપણા મહિલાઓને એક સપોર્ટ સિસ્ટમ તરીકે એક સરસ મજાની યોજના લોન્ચ કરી છે, જેનું નામ છે બીમા સખી મહિલા કેરિયર એજન્ટ, જે આપણા દેશની કોઈ પણ 18 વર્ષ પૂર્ણ થયેલા અને 70 વર્ષ સુધીના કોઈ પણ મહિલા એ યોજનાનો લાભ લઈ શકશે, જેનું મિનિમમ 10 પાસ એસએસસી પાસ હોવું જરૂરી છે આપણે. અને એ લોકોને પહેલા 3 વર્ષ સુધી સપોર્ટ સિસ્ટમ તરીકે એલઆઈસી ઓફ ઇન્ડિયા સ્ટાઇપન્ડ આપશે દર મહિને. પહેલા વર્ષે દર મહિને 7,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળે છે, બીજા વર્ષથી દર મહિનાનું 6,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળશે અને ત્રીજા વર્ષથી દર મહિને 5,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળશે. પહેલા 3 વર્ષ સુધી સ્ટાઇપન્ડ મળ્યા બાદ જેટલું પણ કામ કરે છે એ ઉપરાંત કમિશન તો મળે જ છે, સાથે સાથે એને એલઆઈસી તરફથી વિવિધ લાભ બધા મળે છે, જેમ કે ભવિષ્યમાં હાઉસિંગ લોન છે, વ્હીકલ લોન છે, ગ્રુપ ઇન્સ્યોરન્સ છે, ગ્રુપ મેડિક્લેમ છે અને ભવિષ્યમાં વિકાસ અધિકારી બનવાની તક પણ એમને મળે છે એમના બિઝનેસના પરફોર્મન્સને આધારે. તો આપણે જેટલી પણ મહિલાઓ જે ઘરે બેસીને પાર્ટ ટાઈમ થોડો સમય છે અને કામ કરવા માગે છે અને ઘરને સપોર્ટ કરવા માગે છે, એના બાળકોના સપના પૂરા કરવા માગે છે, એના માટે એલઆઈસી ઓફ ઇન્ડિયા ભારત સરકારના ઉપક્રમ નીચે એક સરસ મજાની તક પૂરી પાડી છે.